જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છે બધા? મજામાં જશો ને? એવી આશાથી ફરી શરૂ કરશો નવો વ્લોગ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે સી વાડી બપોર પછીને વાગી ગયા છે 4 અને આપણા ઘઉં છે. આ ઘઉંને છે દિવસ આજે 18મો અને ઉરિયા નાખું છું. પહેલો ડોઝ ઉરિયાનો લાગે છે. આપણે પહેલી વખત નાખશું ખાલી ઉરિયા, પછી બીજા ડોઝમાં બીજું ઘણું બધું મિક્સ કરવાનું હોય. ત્યારે એ સમય આવશે ત્યારે એનો વિડીયો પણ બનાવશું. તો અત્યારે સૌ પહેલાં તો ઉરિયા નાખવાનું છે અને ઉરિયા હંમેશા ઘઉંમાં બપોર પછી જ નાખવાનું. મારે અહીંયા સવારે 6:45 પાવર છે, 3 ફેઝ પાવર આવે તો આ કાલે સવારે મારે આમાં પાણી ચડાવવાનું છે. આજે 4 વાગ્યા છે, હું ઉરિયા નાખવા આવ્યો છું. એક થેલી આજે નાખી લઉં. હિમાળો છે, બાકી પાદળ્યું હોય ને ડેમનું કે કેનાલનું પાણી હોય ને એમાં સચિવ પાખા હોય ને તો હાલે. આમાં મેં બિયારણ નાખ્યું હતું, 28 કિલો બિયારણ પડી ગયું છે આ ઘઉંની અંદર. અને વાત કરી ખાતરની, ઉરિયા પહેલો ડોઝ ક્યારે, તો આમ તો ઘણા ખેડૂત મિત્રો 12મો 13મો દિવસ હોય ત્યારે નાખી દેતા હોય છે. ઘણા ખેડૂત મિત્રો 25-26 દિવસના થાય પછી નાખતા હોય છે. પણ ખરેખર તો ઘઉંનું પહેલું જે ઉરિયાનો ડોઝ છે ને એ 17 દિવસથી લઈ અને 24 દિવસના થાય ને એ વચારેના ગાળામાં એનો પરફેક્ટ સમય હોય છે. એ સમય દરમિયાન એની મૂળની સંખ્યા વધતી હોય અને ફૂટ અવસ્થા હોય. આ અવસ્થામાં આપણે એને નાઇટ્રોજન સાથે પિયત આપીને ફૂટમાં પણ વધારો થાય છે, ઉત્પાદનમાં વધારો થાય છે અને ઘઉંનો ગ્રોથ સ્પીડથી પકડાતો હોય છે. તો ખરેખર ઘઉંનું પહેલો ડોઝ ઉરિયા છે ને 16 દિવસથી માંડી અને આમ તો 20 દિવસ, આ 4 દિવસ મહત્ત્વના હોય. 16 થી 20 દિવસની અંદર નાખી જ દેવું ઉરિયા. પછી કોઈ કારણોસર લેટ થાય તો 21-22 દિવસના થાય ત્યાં સુધી હાલે, કંઈ વાંધો નહીં. 16 દિવસથી પહેલાં પણ ન નાખવું અને 22 દિવસ થઈ જાય, 22 દિવસથી લેટ પણ નહીં થવા દેવાનું. તો આપણે પહેલો ડોઝ નાખી છે ઉરિયા. આ રીતે પહેલો ડોઝ તો આ રીતે નાખીને તો હાલે. આ રીતે ઘણા મિત્રો આ રીતે આમ નાખતા હોય છે, પણ પહેલો ડોઝ હાલે. આમ જાડું ઉરિયા હોય ને એટલે આ રીતે નાખી દો ને એટલે આખા ક્યારામાં ફેલાતું જાય. તો આ પહેલું ઉરિયા નાખી દઈ અને સવારે 6:45 પાવર આવે છે ત્યારે આપણે પિયત ચાલુ કરશું. તો હાલો મંડી ફટાફટ નાખવા ઉરિયા. ભાઈ ઉરિયા નાખાઈ ગયું છે. એક થેલી નાખ્યું છે. આપણે 4 વીઘામાં 2 થેલી નાખવાનું છે. હવે એક થેલી કાલે. ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય કે આગલે દિવસે આવે બધું ભેગું ઉરિયા નાખી દે, પછી બીજે દી પાણી ચડાવે. બીજે દી પાણી ચડાવે 8 કલાક પાવર હોય ને જેટલું પીએ એમાં તો ઉરિયા કાયદેસર લાગતું હોય. પણ પાણી લાઇટ વહી ગઈ ને પછી એના બીજે દિવસે પાણી આપે ને એમાં ક્યાંક ને ક્યાંક આપણે સંતોષ થતો નથી મગજની અંદર. કારણ કે નાઇટ્રોજન અને સૂર્યપ્રકાશને મોટો હાર્ડવેર. ઉરિયા તમારું પડાની અંદર પડ્યું રહીએ, તડકો આવે ને એટલે ક્યાંય ને ક્યાંય થોડું ઘણું નાઇટ્રોજન ઉડી જાય. આવું બધું કૃષિવાળા કહે છે. તો ખરેખર આપણે 8 કલાકની અંદર 8 કલાક પાવર આવતો હોય તો એમાં 4 કલાકની અંદર જેટલું પીએ હોય એમ પડવું એટલું ઉરિયા નાખવાનું. પછી ભેગું ભેગું પાણી પાતું જવાનું ને ઉરિયા નાખતું જવાનું. વધારે પડતું નાખવાનું પણ નહીં. વધારે મીન્સ કે 8 વીઘા કે 10 વીઘા તમારે પાસે પડવું છે તો 10 વીઘામાં નહીં નાખી દેવાનું. સવારે પાવર આવતો હોય, દાખલા તરીકે 10:30 વાગ્યા પછી ગમે ત્યારે તમે ખાતર નાખી શકો. પછી વધારે ઠાર આવતો હોય ને વધારે ઠાર બેઠો હોય, અમુક એરિયો, ઘણો બધા એરિયા એવા હોય ત્યાં ઠાર વધારે આવતો હોય. અમારા અહીંયા માપે માપે આવે. 10:30 થાય ને ત્યાં ઠાર ઉડી જાય. ભરપૂર શિયાળો હોય, જાન્યુઆરી મહિનો હોય તો અમારે બપોરના 12 વાગ્યા સુધી ઠાર હોય. ભીના ઠારની વાત થાય છે. તો અમે બપોર પછી બપોર પહેલાં ન નાખી શકીએ. તો આ એક વસ્તુની ખાસ કાળજી રાખવાની કે આમાં છે ને બપોરે 11 વાગ્યા સુધી ઉરિયા નાખવાનું નહીં ઘઉંની અંદર, અને વધારે પડતો સ્ટોક પણ કરવાનો નહીં. 4 કલાકનો સ્ટોક રાખવાનો. મારે 7 વાગ્યા આમાં પાવર આવે છે તો મેં 11 વાગ્યા સુધી પાણી પીએ ને એટલું, મતલબ એક થેલી મેં ખાતર નાખી દીધું છે. પછી 11 વાગશે ને એટલે હું બીજી થેલીનું નાખવાનું ચાલુ કરીશ. ફરી પાછા મળશું આવતીકાલે પાવર આવે ત્યારે મોટર ચાલુ કરીને પિયત દેવા ટાણે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હમણાં 4-5 દિવસ છે વાતાવરણ ઠંડી માપે માપે છે. ગઈકાલે ઘઉંમાં ખાતર નાખી દીધું અને અત્યારે સવારના વાગી ગયા છે 7:30. જોકે હું તો આવતો જ તો અડધી કલાક 6:30 વાગ્યાનો 6:30 પોણા હાથે એ પીવા આવ્યો પાણી. હવે તાહણામાં આવી ગયો. આ 1 કટકો, આ 2 કટકો ને આમાં તો 2 ભેગા છે, 3 કટકા રહ્યા. અને 11 વાગ્યા છે સવારના.
11 એવો ટાઈમ છે ને કે તમે નોઈને સવારના કહી શકો કે ના બપોરના કહી શકો. મધ્ય ગાળો કહેવાય, સવાર ને બપોરની વચ્ચેનો સમય. કલાક નહીં પણ પોણી કલાક જેવું થાય. પછી આપણે જવાનું છે રાપ લેવા. તુડેરમાં એક રાપ મારવાની છે, એકવાર હજી મારી લઈ. અરોડું ઉગ્યું છે, બેન્શન પટ્ટીવાળી રાપ લઈ આવીને મારી દઈ. કેમ બાકી લીલા સમ છે ને એ ઉરિયા નાખીને પાયું છે. બે દી પછી આખો કલર બદલી જાય. આનો ચાલ્યો આવું હે ખેડૂતનું કંઈક જીવન. ને સવારે ઉઠીને ટિફિન લઈને વાડી આવતું રહેવાનું. શુદ્ધ હવા, શુદ્ધ વાતાવરણ, પ્રકૃતિની ખોળે રહેવાનું. અને ટાઢું સવારમાં રહી હોય ને બપોરે ટાઢું ને લીમડા કે ચીકુડીના સાયા હોય નીચે બેસીને ભાત ખોલીને ખાધું હોય ને પેટમાં ટાઈટક થાય યાર. માં કંઈ ઘટે નહીં. ભલે ગરમમાં ગરમ જે ઘરે તમે ખાતા હોવ ને એના કરતાં ખોરાક વધારે હાલે ટાઢો હોય ને તોય. કારણ કે પ્રકૃતિની ખોળે બેઠા હોય, આખો દી મહેનત કરતા હોય, શુદ્ધ હવા. આને લીધે ખેડૂતને આ એક સુખ છે, બીમાર ઓછો પડે, ખોરાક હાલે, વાતાવરણ શુદ્ધ મળે. આ બધી વસ્તુ સિટીમાં ના મળે. જો અત્યારે દાખલા તરીકે સવારના 11 વાગ્યા છે, તમે જોઈ શકો છો બધું વાતાવરણ એકદમ ખુલ્લું છે, ક્યાંય કંઈ ધુમ્મસ કે એવું કાંઈ દેખાતું નથી. તો સિટીની અંદર છે ને 11 વાગ્યા એટલે ધુમ્મસ ને એવું બધું હોય. હકીકતમાં એ ધુમ્મસ હોય થોડીક, પણ એક જે વાહનને અવર જવર થતા હોય ને, જે જુઓ ટ્રક ને ગાડીઓ ને બસો ને રિક્ષાઓ, એનો જે ધુવાળો હોય ને, કાર્બન ડાયોક્સાઇડ હોય ફેંકતું હોય, એને લીધે વાતાવરણ હવાને દૂષિત કરે. જે આપણે શ્વાસ લઈએ ને એ આખી હવા દૂષિત થાય, એની અંદર ઝેર હોય. અને અહીંયા ગામડે હવા ચોખ્ખી મળે છે, ખોરાક ચોખ્ખો મળે, દૂધ દહીં બકાલું બધું ચોખ્ખું મળે. પ્રકૃતિની ખોળે જો નાકો વાળીને આવી ગયા, એની ઉપર છાંયો છે ચીકુડીનો. આપણે ચાઇનીઝ વડલો છે અને ઈંડોળે જો ઝાડવા બધે પાઈ દીધા છે. આજે ફર્સ્ટ ક્લાસ ઠંડી ઠંડી હવા આવે છે. અત્યારે જો કે શિયાળો છે, બહુ ઠંડી હવાની જરૂર ના પડે, પણ મજા આવે એમ. નાકુવારી નવરા. બપોરે જો ચા પાણી પી લીધો હે ને ઠામ વીસી નાખ્યા ને ચુસ્કી લઈ લીધી. આવું હે કંઈક.